નમસ્કાર મિત્રો, ફરી મળ્યા છે એક નવા વિડીયો સાથે। અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 6 થી 8 ની અંદર તમામ વિષયના મેરિટની અંદર કેટલા મેરિટમાંથી કેટલા મેરિટ સુધીના કેટલા ઉમેદવારો છે એનું સંપૂર્ણ એનાલિસિસ અને એની માહિતી આપતા પહેલા સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે કચ્છની અંદર જે સ્પેશિયલ ભરતી જાહેર થઈ છે એ સ્પેશિયલ ભરતીની અંદર ધોરણ 1 થી 5 ની અંદર જોવા જઈએ તો અહીંયા આપણી પાસે 2500 ઉમેદવાર અને બીજું જોઈએ તો 6 થી 8 ની અંદર એટલે કે 1600 ની ભરતી કરવાની છે। ટોટલ એમ 4100 ની ભરતી કરવામાં સરકારે હવે એક હકારાત્મક વલણ આપ્યું છે। હજુ જો કે એની જાહેરાત આપી નથી, માત્ર એની જે માંગણી થઈ છે એને સ્વીકારવામાં આવી છે। હવે એ ક્યારે આવે છે એ તો હવે આગળ આપણે સમય બતાવશે, કારણ કે હજુ હાલ જે ભરતી ચાલુ છે એ ભરતી હજુ પૂરી થઈ નથી, તો એ ભરતી પૂરી થયા પછી જ આ ભરતી કદાચ જાહેર થઈ શકે છે। હવે આના માટે નવી ટેટ લેવાશે કે નહીં લેવાય એ આપણને ખ્યાલ હજુ ન આવે, કારણ કે જ્યાં સુધી આપણને જે આ ભરતી છે એની માહિતી આપણને ન મળે કે ભાઈ કઈ રીતે આ ભરતી થવાની છે, સ્થાનિક ભરતી છે તો એમાં કયા ઉમેદવારો ભાગ લઈ શકશે અને કયા ઉમેદવારો ભાગ નહીં લઈ શકે, નવી ટેટ લેવાશે કે નહીં, આ ઘણી બધી ચર્ચાઓ છે। જ્યારે પણ અપડેટ આવશે તો આપણી ચેનલમાં મૂકવામાં આવશે, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। સૌથી પહેલા આપણે જે ભરતી થવાની છે એનું એનાલિસિસ થોડુંક આપણે જોઈ લઈએ છીએ। 6 થી 8 ના તમામ વિષયનું એનાલિસિસ છે એ આપણે આગળ જોવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોજો, તમને ખ્યાલ આવી જશે કે અહીંયા હાલની સ્થિતિ ખાલી જગ્યા 16181 ધોરણ 1 થી 5 ની અંદર છે, જેની અંદર 2024 ની અંદર 6173 ભરતી હાલ ચાલુ છે। હવે જેની અંદર કચ્છની ભરતી જે 2500 આવશે તો ટોટલ જોવા જઈએ તો આપણી પાસે અહીંયા 8673 ની ભરતી ચાલુ વર્ષે થઈ જશે અને હજુ 2025 ના કેલેન્ડર પ્રમાણે 7500 જગ્યાઓ પર જે ભરતી થવાની છે એ ભરતીમાં જો 2500 ભરતી કદાચ બાદ કરવામાં આવે તો હજુ પણ એના સિવાય 5000 ની ભરતી 2025 માટે આપવી પડે સરકારે, તો એની અંદર નવી ટેટ પણ લઈ શકે છે સરકાર હવે, કેમ કે આ ભરતી કચ્છની થઈ જાય પછી કદાચ નવી ટેટ જાહેર કરે અને ફરીથી 5000 જગ્યાઓની ભરતી 2025 ની અંદર આપી શકે। જો કે અહીંયા બાકી રહેતી જગ્યા ગણી તો 7508 થાય છે અને 25 ના અંતે આ 5000 ની જગ્યાઓ ભરાઈ જાય છતાં પણ હજુ પણ 16181 ના મહેકમ પ્રમાણે 2500 જગ્યાઓ હજુ પણ ખાલી રહી જશે, કેમ કે 16181 જેટલી મહેકમ છે ખાલી જગ્યાઓનું છે, એ ખાલી જગ્યાઓ ભરવા પાત્ર છે। એ જગ્યાઓ હજુ પણ 2500 જેટલી રહી જાય, જો કચ્છની ભરતી થઈ જાય પછી પણ 5000 ની ભરતી નવી ટેટ લઈને પણ લેવામાં આવે તો પણ બરાબર। અને અહીંયા 6 થી 8 ની અંદર વાત કરીએ તો કે 9606 ટોટલ ખાલી જગ્યા છે અને ખાલી જગ્યાની અંદર તમે જોઈ શકો છો કે 7679 ની ભરતી હાલ ચાલુ છે। પછી 1600 ઉમેદવાર છે, એ 1600 ઉમેદવારની ભરતી નવી કચ્છની સ્પેશિયલ ભરતી થઈ રહી છે અને ત્યાર પછી 9279 કુલ ભરતી થઈ જશે કચ્છની ભરતી થયા પછી। એના પછી 327 જગ્યા ખાલી રહેશે અને આપણને બધાને ખબર છે કે જે ભરતી ચાલુ છે એની અંદર ખાસ કે હવે એ ભરતીમાં કે હવે જે ઉમેદવારો છે એની અંદર 2030 સુધી કોઈ પરીક્ષા લેવાની નથી એવું આપણને જાણવા મળ્યું છે, કેલેન્ડર દ્વારા આપણને જાણવા મળશે, પરંતુ થોડી ભરતી થશે અને એનું કેલેન્ડર આવશે એની અંદર કદાચ દર્શાવ્યું નથી તો આ કેલેન્ડરમાં દર્શાવ્યું નથી એનું કારણ એવું નથી કે પરીક્ષા નહીં આવે અને ટેટ પણ નહીં લેવાય અને ભરતી પણ નહીં થાય, પણ થોડી ભરતી આવવાની છે શક્યતા રહેલી છે। તો હવે એક બીજી પણ તમને ખ્યાલ હશે કે દાહોદ જિલ્લાની અંદર પણ એક માંગણી થઈ છે, બરાબર। દાહોદ જિલ્લામાં એક માંગણી થઈ છે કે શું છે કે જેવી રીતે કચ્છની અંદર ભરતી કરવામાં આવી છે એવી રીતે દાહોદમાં પણ 2700 જગ્યાઓ ખાલી છે અને ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવે, બરાબર। તમે અહીં જોઈ શકો છો, તમને અહીંયા દેખાતું હશે કે જે ભરતીની અંદર આપણે જોઈએ અહીંયા તો કે 2700 જગ્યા છે એની અંદર કચ્છની જે ભરતી છે એ જ પ્રમાણે ભરતી આપવામાં આવે એમ। હવે શરૂઆત કરીએ આપણે મેરિટની અંદર કે જે ટેટ 2 ના તમામ વિષયોને મેં મેરિટ વાઇઝ ગોઠવ્યા છે અને હવે તમે પોતાનો અંદાજ પણ લગાવી શકો છો કે કેટલા ઉમેદવારો કેટલી જગ્યાએ કઈ કેટેગરીના છે અને કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવાર કેટલા ટકાથી કેટલા ટકાની વચ્ચે છે। તો સૌથી પહેલા આપણે શરૂઆતમાં આપણે ઇંગ્લિશ વિષયની વાત કરશું, તો ઇંગ્લિશ વિષયની અંદર તમને ખ્યાલ આવી જશે કે સ્ટાર્ટિંગ કરીએ આપણે અહીંયા તો તમને દેખાય છે અહીંયા કે જેની અંદર તમારે અહીંયા જુઓ તો કે 72+ મેરિટ છે, જેનું એવા ઉમેદવારોની સંખ્યા એમાં જનરલ છે એ 20 છે, ઓબીસી ની છે એ 75 છે, પછી અહીંયા ઈડબ્લ્યુએસ છે એની 43 છે, એસસી 24, પછી એસટી છે એ 5 અને અહીંયા ટોટલ કેટેગરી ટોટલ છે, અહીંયા આ ટોટલ છે કેટેગરીનો અને ટોટલ 167 ઉમેદવારો એવા છે અને 147 એ ઓનલી ફોર માત્ર કેટેગરી છે અને જનરલના ઉમેદવારો જે અહીંયા
ટોટલી 20 આપે છે એના સાથે 167 ઉમેદવારો થાય છે એમ. ત્યાર પછી 71 પ્લસ ઉમેદવારો કેટલા છે તો તમે જોઈ શકો છો કે 18 ઉમેદવારો નવા એડ થાય છે એટલે ટોટલ 38 થાય છે. જો આ ઉમેદવારો વચ્ચે છે 71 થી 72 ની વચ્ચેના છે એટલે મતલબ કે 71 પ્લસ ની અંદર ટોટલ આ 72 ના ઉમેદવારો ઉમેરી દઈએ સાથે એટલે ટોટલ 38 ઉમેદવારો ગણી લેવાના છે. અહીંયા 60 ઉમેદવારો વચ્ચેના ગણીએ એટલે 135 ઉમેદવાર 71 સુધી આવે છે. પછી અહીંયા 78 આવે છે ઈડબ્લ્યુએસ માં. પછી અહીંયા આવે છે એસસી માં 36. અહીંયા એસટી માં 0 ઉમેદવાર છે. અહીંયા કોઈ ઉમેદવાર વચ્ચે નથી 71 થી 72 ની વચ્ચે. મતલબ કે અહીંયા 102 ઓનલી કેટેગરી છે અને સાથે 120 ટોટલ ઉમેદવારો 71 પ્લસ ઉમેદવારો રહેલા છે. હવે 69 પ્લસ ની અંદર ટોટલ 19 ઉમેદવારો જનરલના એડ થાય છે એટલે ટોટલ 57 નો આંકડો મળે છે. અહીંયા કેટેગરીમાં જોઈએ તો ઓબીસી ની અંદર 107 ઉમેદવારોનો વધારો થાય એટલે 242 ઉમેદવારો 69 પ્લસ રહેલા છે. પછી અહીંયા જોઈએ તો ઈડબ્લ્યુએસ માં ટોટલ 56 ઉમેરવામાં આવે 69 પ્લસ ની અંદર, બરોબર, તો એ ઉમેદવારો 136 છે, બરોબર. પછી અહીંયા જોવા જઈએ તો 63 ઉમેદવારો છે, અહીંયા 13 છે, અહીંયા 454 છે, બરોબર. કદાચ અહીંયા થોડો આંકડામાં ડિફરન્ટ થયેલો છે, કદાચ 69 અહીંયા 70 હોઈ શકે અને અહીંયા 71 પ્લસ ની અંદર આંકડો હશે કદાચ એકવાર તમે જોઈ લેજો. થોડું મારે લખવામાં અહીંયા મિસ્ટેક થઈ એવું લાગે છે. લગભગ આ આંકડો સાચો છે, લગભગ આ આંકડો કોઈ ભૂલ છે નહીં, બરોબર. પછી આવી રીતે જ તમે ખ્યાલ આવશે કે અહીંયા ટોટલ જુઓ એ 69 પ્લસ ની અંદર 511 ઉમેદવાર ટોટલ છે. હવે 511 એટલે જેટલી પણ જગ્યાઓ આવે એ લગભગ અંગ્રેજીની જગ્યાઓ લગભગ આની આજુબાજુ આવી શકે. તો એનું મેરિટ છે એ 69 અથવા 68 ની વચ્ચે, બરોબર, 68 થી 69 ની વચ્ચે અથવા 69 થી 70 ની વચ્ચે કેટેગરીની અંદર અથવા ઓપનનું જે મેરિટ છે થોડું હાઈ પણ જઈ શકે, કેમ કે કેટેગરીના ઉમેદવારો ઓપનની સીટો મેળવતા હોય છે તો એની અંદર ઓપનનું મેરિટ ઊંચું પણ જઈ શકે છે, કેમ કે એમાં ઉંમર 40 વર્ષ છે અને ફિમેલ માટે, અને ઉમેદવારમાં જે પુરુષ માટે છે એમના માટે 35 વર્ષ છે. એટલે કદાચ મેરિટની અંદર થોડું આવો પ્રશ્ન રહી શકે છે, બરોબર. પછી એના પછીનો વિષય છે આપણો ગુજરાતી, બરોબર. તો ગુજરાતી વિષયની વાત કરીએ આપણે તો, બરોબર. તો અહીંયા હવે આપણે ગુજરાતી વિષયની વાત કરશું. તો ગુજરાતી વિષયની અંદર મેરિટ કેટલું અને કેટલા ઉમેદવારો છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયા 70 પ્લસ છે, 9 ઉમેદવાર છે. ઓબીસી ની અંદર કેટલા છે? અહીંયા 45 ઉમેદવાર છે અહીંયા આપણી પાસે. અહીંયા ઈડબ્લ્યુએસ માં અહીંયા જોવા જઈએ તો 11 ઉમેદવાર છે. અહીંયા એસટી માં કેટલા છે તો કે 19 ઉમેદવાર છે. એસટી માં 4 ઉમેદવાર અને ટોટલ 79 ઉમેદવાર 70 પ્લસ ની અંદર છે અને ટોટલ 88 ઉમેદવાર ગુજરાતીમાં જોવા મળે છે અહીંયા. હવે 69 પ્લસ ની અંદર 11 ઉમેદવાર બીજા છે સાથે ઉમેરીએ એટલે ટોટલ ઉમેદવાર થઈ જાય છે અહીંયા આપણી પાસે ટોટલ ઉમેદવાર, એક મિનિટ, ચલો, અહીંયા થઈ જશે ટોટલ ઉમેદવાર આપણા માટે અહીંયા 107 ઉમેદવાર ટોટલ. અહીંયા ઈડબ્લ્યુએસ ના 37 ઉમેદવાર થાય એટલે અહીંયા ટોટલ થઈ જાય છે અહીંયા આપણી પાસે 26 ઉમેદવાર ઉમેરાય છે એટલે અહીંયા થઈ જાય છે 37 ઉમેદવાર ઈડબ્લ્યુએસ માં. અહીંયા જોવા જઈએ તો 22 ઉમેદવાર નવા એડ થાય છે 69 પ્લસ માં, તો 41 ઉમેદવાર થાય છે. ટોટલ અહીંયા 2 ઉમેદવાર ઉમેરાય છે એટલે 6 થાય છે. અહીંયા ટોટલ ઉમેદવાર 112 એડ થાય છે, ટોટલ કેટેગરી એટલે 191 થઈ જાય છે. અને અહીંયા ઓલ 211 આંકડો ટોટલ અહીંયા 69 પ્લસ ની અંદર કેટલા ઉમેદવાર થાય છે અહીંયા ટોટલી તો અહીંયા જોઈ શકો છો 211 ઉમેદવાર થાય છે. મતલબ કે અહીંયા ગુજરાતી ભાષાની અંદર ઘણી બધી તક રહેલી છે. મેરિટ નીતિ જવાની શક્યતા પણ અહીંયા દેખાય છે આની અંદર, કેમ કે જો ટેટ 2 પાસ ઉમેદવારો ટાટની અંદર પાસ હશે અને કદાચ જો એમનું મેરિટ છે એ અહીંયા 69 પ્લસ હશે તો એ ઉમેદવારો છે એ ટાટની અંદર જતા રહે અને એ ઉમેદવારો ફરીથી ટેટ 2 માં ન આવે ત્યારે આનું મેરિટ છે થોડું ડાઉન જઈ શકે છે. હવે 68 પ્લસ ની અંદર 16 ઉમેદવાર છે અહીંયા એટલે 36 થાય છે. 111 ઉમેદવારો ઓબીસી માં વધે છે એટલે 218 ઉમેદવાર ટોટલ થાય છે. અહીંયા ઈડબ્લ્યુએસ 115 થઈ જાય છે ટોટલ 78 ઉમેરવાથી. પછી અહીંયા 44 ઉમેદવાર 68 પ્લસ માં છે તો એ ટોટલ 85 આંકડો બની જાય છે આટલા સુધી. અને અહીંયા એસટી માં 12 આંકડો ટોટલ થાય છે. અને અહીંયા જોવા જઈએ તો 430 ઉમેદવાર ઓનલી કેટેગરીના થઈ જાય છે, બરોબર. અને અહીંયા ટોટલ 466 છે, બરોબર. એટલે ભાષાની જગ્યાઓમાં પણ એવી રીતે હોય છે કે હું પણ તમને અહીંયા 466 ના અંદાજના આધારે તમને કહું છું અહીંયા, તો એ આંકડો તમને અહીંયા મળી શકે, બરોબર. તો હવે આપણે
જે આ ગુજરાતીનું મેરિટ લિસ્ટ હતું એની અંદર કેટલા ઉમેદવારો ક્યાં સુધી છે એનું આપણે સંપૂર્ણ એનાલિસિસ તમારા માટે બનાવ્યું છે, બરાબર. મેરિટ કેટલે અટકી શકે એ હવે તમે આના પરથી અંદાજો લગાવી શકો. કયા ઉમેદવારો ક્યાં જશે એ ફિક્સ કહી શકાય નહીં. અને હજુ જગ્યાઓ પણ જાહેર નથી થઈ, તો જગ્યાઓ જાહેર થઈ નથી તો આપણને કેટેગરીની જગ્યાઓ કેટલી છે એ પણ ફિક્સ નથી, તો આપણે મેરિટનો અંદાજો લગાવવો ખૂબ મુશ્કેલ છે. કારણ કે જો કદાચ જગ્યાઓ આપે તો આપણે થોડો ઘણો અંદાજ લગાવી શકીએ કે આ બેની વચ્ચે આટલા ટકાની વચ્ચે અટકી શકે, પણ જો કેટેગરીની જગ્યાઓ અને બધી જગ્યાઓ ન આવે ત્યાં સુધી આપણે કહેવું મુશ્કેલ બની જાય છે. ત્યાર પછી આપણે હિન્દી વિષયની અંદર વાત કરી દઈએ. તો હિન્દી વિષયની આપણે કેટલા ઉમેદવારો છે એની ચર્ચા કરીએ. તો 70+ ની અંદર જનરલ ઉમેદવાર કોઈ નથી, 0 આંકડો બતાવ્યો છે આપણી પાસે અહીંયા, બરાબર, 0 આંકડો છે, બરાબર. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો કે ઓબીસી ના કેટલા ઉમેદવાર છે. તો ઓબીસી નો 1 ઉમેદવાર છે, બરાબર. ઈડબ્લ્યુએસ ના 4, એસસી માં 1 ઉમેદવાર, એસટી માં 1 ઉમેદવાર, એટલે ટોટલ હિન્દી વિષયમાં 7 કેટેગરીના ઉમેદવારો છે, એટલે ટોટલ 7 જ છે, બરાબર. પછી 69+ ની અંદર 4 ઉમેદવાર છે. અહીંયા જનરલ ની અંદર ઓબીસી માં 4 છે, એટલે 3 ઉમેરાય છે એટલે 4 થઈ જાય છે. ઈડબ્લ્યુએસ માં 4 હતા, 6 ઉમેરાય છે બીજા 69+ માં 6 છે, તો ટોટલ 10 ઉમેદવાર થાય છે. એસસી માં 1 ઉમેદવાર 70+ હતો, તો 69+ માં 3 હતા ઉમેદવાર, તો ટોટલ 4 થયા. એસટી માં અહીંયા ઉમેદવાર 1 ઉમેદવાર વધ્યો એટલે 2 થયા, એટલે ટોટલ કેટેગરીની અહીંયા જે સંખ્યા હતી ઉમેદવારોની એ 20 થઈ જાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 24 ઉમેદવારો 69+ છે. પછી અહીંયા 68+ માં જોઈએ તો કે જનરલના 8 ઉમેદવાર છે, ટોટલ 4 ઉમેરાય છે. અહીંયા 28 ઉમેરાય છે એટલે 32 થઈ જાય છે. અહીંયા 4 ઉમેરાય છે 14 થઈ જાય છે. અહીંયા એસસી ઉમેદવાર ઈડબ્લ્યુએસ ના હતા, આ એસસી માં 15 થઈ જાય છે, ટોટલ 11 ઉમેરાય છે. એસટી માં 2 ઉમેદવાર ફરીથી ઉમેરાય છે અહીંયા, મતલબ કે 68+ ની અંદર, તો અહીંયા 4 ઉમેદવાર થાય છે. એટલે ટોટલ કેટેગરી અહીંયા 68+ ની અંદર 45 ઉમેદવાર થાય છે. એટલે ટોટલ અહીંયા જોઈએ તો 65 ઉમેદવાર થઈ ગયા છે, અહીંયા 45 ઉમેરાય છે. અને અહીંયા ટોટલ ઉમેદવાર થાય છે 49 ઉમેરાય, તો અહીંયા માત્ર 73 ઉમેદવાર થાય છે. પછી અહીંયા જુઓ 67+ ની અંદર જનરલ કેટેગરીના ટોટલ 18 ઉમેદવાર થાય છે. ટોટલ મતલબ કે આ ઉમેરો થયા પછી કે 68 થી 67 ની વચ્ચે જે સંખ્યા છે એ પ્લસ થાય છે એટલે 18 થાય છે. અહીંયા 88 ઉમેદવાર ઓબીસી ના ઉમેરાય એટલે 120 ટોટલ 67+ માં થાય છે. અહીંયા 24 ઉમેદવાર ઈડબ્લ્યુએસ માં ઉમેરાય છે 67+ ની અંદર, ત્યારે એ 38 બની જાય છે. અહીંયા 44 ઉમેરાય છે એસસી ની અંદર એટલે 59 થઈ જાય છે. અને અહીંયા 7 ઉમેદવાર અહીંયા ટોટલ થઈ જાય, 3 ઉમેદવાર ઉમેરાય છે. અને 159 ઉમેદવારો કેટેગરીના ટોટલ બની અને 224 ટોટલ 67+ ની અંદર બને છે. અને અહીંયા 242 ટોટલ ઉમેદવાર થાય છે. હવે હિન્દી વિષયમાં પણ જેટલી જગ્યાઓ આવે એના ઉપરથી નક્કી થાય કે હવે મેરિટ ક્યાં અટકશે. જ્યારે પણ વિષયની જગ્યાઓ જાહેર થશે તો આપણે ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ થી આપણે મૂકતા રહેશું, અને કદાચ જો આપણને ખ્યાલ આવશે તો મેરિટનો અંદાજો પણ લગાવશું આપણે. તો હવે નેક્સ્ટમાં આપણે વાત કરશું સંસ્કૃત વિષયની અંદર. તો સંસ્કૃત વિષયમાં પણ આપણે અહીંયા આંકડો કાઢવા પ્રયત્ન કરે છે. તો અહીંયા પણ જોઈએ તો 70+ ની અંદર જનરલના 7 ઉમેદવાર છે, ઓબીસી ના 27 ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ ના 28 છે, એસસી ના 9 ઉમેદવાર છે, એસટી ના 0 ઉમેદવાર છે. ટોટલ 64 ઉમેદવાર એવા છે, ઓનલી કેટેગરી છે. અને અહીંયા 71 ટોટલ ઉમેદવાર જે 70+ છે એ 71 છે અહીંયા, બરોબર. તમે જોઈ શકો છો 71 ઉમેદવાર છે. હવે અહીંયા 69+ ની અંદર 12 ઉમેદવાર અહીંયા જનરલના ઉમેરાય એટલે અહીંયા 19 થઈ જાય છે. 69+ માં અહીંયા 27 માં 33 ઉમેદવારો ઉમેરાય છે એટલે 60 થાય છે. 69+ માં અહીંયા 64 ઉમેદવાર થાય છે ઈડબ્લ્યુએસ માં, એસસી ની અંદર 27 થાય છે, એસટી ની અંદર 2 ઉમેદવાર, અને અહીંયા ટોટલ કેટેગરી 153 એટલે 172 ઉમેદવારો ટોટલી સંસ્કૃતની અંદર તમારે જોવા મળશે. 172 ઉમેદવાર એવા છે કે જે 69+ મેરિટ ધરાવે છે. હવે 68+ ની અંદર ટોટલ જનરલના કેન્ડિડેટ આપણી પાસે અહીંયા કેટલા મળે છે? 30 મળે છે. અહીંયા જોવા જઈએ તો 151 કેટેગરી થઈ જાય છે. ઈડબ્લ્યુએસ ના 123 થઈ જાય છે ટોટલ, અને અહીંયા 25 ઉમેરવાથી અહીંયા 52 થઈ જાય છે. અહીંયા 2 ઉમેરો ટોટલ અહીંયા 68+ એટલે 4 થઈ જાય છે. અહીંયા ટોટલ થઈ જાય છે, અહીંયા જુઓ તો 330 અને 360 થઈ જાય છે. તો હવે આમાં પણ તમે જુઓ અહીંયા 593 અહીંયા છે અને 233 અહીંયા છે, બરોબર. મતલબ કે આ આંકડો તમે જોઈ શકો છો, આ એડ થાય એટલે 593 થાય, 360 પ્લસ 230 અને અહીંયા 593. હવે આની ઉપરથી નક્કી થઈ જાય કે કેટલી જગ્યા આવે છે તો કેટલા મેરિટ સુધી આપણને અહીંયા ફાયદો થઈ શકે છે, બરોબર. હવે ત્યાર પછી આપણે વાત કરશું સામાજિક વિજ્ઞાનની, બરોબર. હવે સામાજિક વિજ્ઞાનની અંદર એનાલિસિસને તમારે જોઈએ તો
તો 73 પ્લસ મેરિટથી મારે રાખવું પડ્યું છે, કારણ કે એનું મેરિટ બહુ હાઈ છે, એટલે એનો આંકડો થોડો વધારે છે, એટલે હું તમને અહીંયા 73 પ્લસ થી બતાવું છું. પેલા જનરલી આંકડા બધા 70 થી કેમ બતાવ્યું, કારણ કે 70 પ્લસ ઉમેદવારો બહુ ઓછા હોય છે, એટલે એ ઉમેદવારોની આંકડો ઓછો હોય એટલે આપણે એમાં અંદાજો કાઢી શકો છો. પણ હવે આની અંદર તમે જોઈ શકો છો 70 પ્લસ છે ને અહીંયા, સોરી 73 પ્લસ ની અંદર 94 ઉમેદવાર જનરલના છે, 655 ઉમેદવાર ઓબીસી ના થઈ જશે. અહીંયા ઈડબ્લ્યુએસ ના 283, એસસી ના 158, એસટી ના 59 અને ટોટલ 1165 ઉમેદવાર. તમે જોઈ શકો અહીંયા ટોટલ 1165 ઉમેદવાર છે ને એ ઓનલી કેટેગરીના જ બની જાય છે, અને ટોટલ એમાં ઉમેરતા જનરલના કુલ થઈ અને 1259 છે. બરોબર. હવે અંદાજિત સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ કેટલી આવે તો નક્કી નથી, પણ જ્યારે પણ જગ્યાઓ આવશે તો આપણે અપડેટ આપશું. પણ હવે જોવા જઈએ તો તમે વિચારો કે કદાચ 3 વિષયો છે, 7500 જગ્યાને સરખા ભાગે વેચીએ તો એ તમારે આશરે 2000 પ્લસ જગ્યાઓ આવે. તો 2000 પ્લસ આવે તો આપણી પાસે અહીંયા 2110 ઉમેદવારો અહીંયા ટોટલ થાય છે. તમે જોઈ શકો છો અહીંયા 2110, અને આ મેરિટ કેટલું છે તમે અહીં જોઈ શકો છો કે અહીંયા 72 પ્લસ છે. કેટલું છે? 72 પ્લસ ની અંદર જ છે આટલા. પણ હવે ટાટ ની અંદર ટાટ એચએસ અથવા ટાટ સેકન્ડરી છે એની અંદર જે ઉમેદવારો હોય અને સામાજિક વિષય ધરાવતા હોય અને આગળ એમને કોઈ ટાટની અંદર કોઈ ક્રમિકનો લાભ મળતો હોય ટેટ 2 વાળાને, તો એના આધારે કદાચ મેરિટની અંદર થોડો ફેરફાર થઈ શકે. હવે અહીંયા જો 71 પ્લસ ની અંદર કેટલા છે? 192 જનરલ ઉમેદવાર છે, 1662 ટોટલ 581 ઉમેરાય એટલે 1662 તો કેટેગરીના થઈ જાય છે અહીંયા. પછી ઈડબ્લ્યુએસ ના 795 થઈ જાય છે, અહીંયા એસસી ના 454 થઈ જાય છે, અહીંયા એસટી ના 168 મતલબ કે 64 ઉમેરાય એટલે 168, એટલે ટોટલ અહીંયા જોઈએ તો કેટેગરીના 1102 થઈ જાય છે. એટલે અહીંયા ટોટલ ઉમેરાય 1102 એટલે 3079 તો અહીંયા કેટેગરી ઓનલી અહીંયા 71 પ્લસ થાય છે. હવે વિચારો ઓનલી કેટેગરી 3079 જગ્યાઓ એટલી બધી આવે નહીં, મતલબ કે એનું મેરિટ છે ને એ કદાચ 70 અને 71 થી 72 આ બેની વચ્ચે આંકડો આપણને કદાચ અંદાજિત જોવા મળી રહ્યો છે, અને ક્રમિકનો લાભ મળે તો કદાચ 71 થી નીચે પણ જઈ શકે. જો એસટી ઉમેદવાર છે એમના માટે કદાચ જઈ શકે, બરોબર. પણ ઓબીસી, ઈડબ્લ્યુએસ અને એસસી ની અંદર જોવા જઈએ તો ખૂબ આંકડો મોટો દેખાય છે, એટલે કદાચ શક્યતા બિલકુલ ઓછી જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ અહીંયા 3271 ટોટલ ઉમેદવાર થાય છે અહીંયા, મતલબ 3200 જગ્યા પૂરેપૂરી ના આવે તો અહીંયા મેરિટ વચ્ચે અટકી શકે. અને ટોટલ ઉમેદવારો તમને ખબર છે અહીંયા કે 53 પ્લસ ની અંદર આખા ટોટલ 867 ઉમેદવાર ઓપનના, 8900 ઓનલી ફક્ત ઓબીસી ના, 3083 ઉમેદવાર ઈડબ્લ્યુએસ ના છે, 3206 ઉમેદવાર એસસી ના છે, 2767 ઉમેદવાર એસટી છે, અને ટોટલ 17956 ઉમેદવાર ઓનલી કેટેગરી છે. તો ટોટલ 18823 ફોર્મ ભરાયા હતા, એના આધારે આપણને મેરિટ લિસ્ટ આપવામાં આવ્યું છે. અને ત્યાર પછી આપણે છેલ્લે વાત કરીએ હવે અહીંયા ગણિત વિજ્ઞાન વિશેની. તો ગણિત વિજ્ઞાનની વિષયની અંદર પણ ખૂબ હાઈ મેરિટ છે બધાનું, એટલે મેં એનો આંકડો છે એ 76 થી શરૂ કર્યો છે. તમે જોઈ શકો છો અહીંયા કે 76 પ્લસ 151 છે, ઓબીસી ના 501 છે, ઈડબ્લ્યુએસ ના 358 છે, એસસી ના 81 છે, એસટી ના 20 છે, ટોટલ 960. 76 પ્લસ ઓનલી કેટેગરીના ઉમેદવાર છે 960, બરોબર. ઓનલી કેટેગરી એટલે માત્ર ને માત્ર ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી આ ચાર ભેગા થઈને 960 છે, અને બીજા આપણે અહીંયા 151 ઉમેદવાર ઉમેરીએ તો 1111 ઉમેદવાર માત્ર ને માત્ર 76 પ્લસ ની અંદર આવે છે. ચલો આ તો વાંધો નથી, 76 પ્લસ 1111 ઉમેદવાર છે એટલે સેફ ગણી લઈએ, કેમ કે જગ્યાઓ વધારે આવી શકે છે. ત્યાર પછી 75 પ્લસ માં જુઓ તો 203 ઉમેદવાર થાય છે ટોટલ, અહીંયા 702 ઓબીસી થાય છે, અહીંયા 519 ઈડબ્લ્યુએસ થાય છે, અહીંયા એસસી માં 105 થાય છે, એસટી માં 40 થાય છે, એટલે 1366 ઉમેદવારો ઓનલી કેટેગરી થાય છે. અને આની અંદર જનરલ ઉમેદવાર સાથે 1569 ઉમેદવાર ટોટલ બને છે અહીંયા, બરોબર. એટલે મતલબ કે અહીંયા પણ હજુ આપણી જગ્યાઓ પ્રમાણે જોઈએ સરખા ભાગે 2000 પ્લસ, એના આધારે હજુ 75 પ્લસ પણ સેફ ગણાય છે અહીંયા. જનરલી આપણે એસટી ઉમેદવારની વાત નથી કરતા, એસટી અને એસસી ઉમેદવાર કદાચ હજુ ફેરફાર થઈ શકે, બરોબર, કારણ કે એની અંદર મેરિટ ડાઉન જઈ શકે, કેમ કે આંકડાઓ ઓછા છે એના. પણ સૌથી વધારે તમે જુઓ તો ઓબીસી ઉમેદવાર અને અહીંયા ઈડબ્લ્યુએસ ઉમેદવારનો પણ વધારે જોવા મળી રહ્યો છે. જો અહીંયા આંકડો વધારે છે, તમને ખ્યાલ હશે 9493 છે, અહીંયા 4500 છે, બરોબર. અને આ બે આંકડા નાના છે. હવે અહીંયા 74 પ્લસ જોઈએ
તો અહીંયા 282 ઉમેદવાર છે અને અહીંયા ઓબીસી ના 999 ઓલરેડી થઈ જાય છે, બરોબર. અહીંયા 693 થાય છે ઈડબ્લ્યુએસ ના, અહીંયા 145 ઉમેદવાર અહીંયા એસસી ના થાય છે, 54 ઉમેદવાર એસટી ના થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો ટોટલ અહીંયા આપણી પાસે 74 પ્લસમાં 1891 ઉમેદવાર ઓનલી કેટેગરી થાય છે અને અહીંયા 2100 ટોટલ થઈ જાય છે 2173. હવે જો સમજી લો કે ગણિત વિજ્ઞાનની જગ્યાએ 2000 જ આવે તો મેરિટ 74 પ્લસ રહી શકે કદાચિત, તો બરાબર. આપણે અંદાજિત કહીએ છીએ, શ્યોર કે એટલું અટકશે આપણે કહી શકતા નથી, હજુ જગ્યાઓ આવી નથી તો આપણે મુશ્કેલી આવે છે, બરાબર. ત્યાર પછી જુઓ અહીંયા 73 પ્લસની અંદર 55 ઉમેદવાર ઉમેર્યા એટલે 377 છે. અહીંયા 382 ઉમેદવાર વધારે એડ થાય છે 73 પ્લસના, 73 થી 74 વચ્ચેના એટલે 1381 થાય છે. અહીંયા ઈડબ્લ્યુએસ માં અહીંયા 903 થઈ જાય છે. અહીંયા એસસી માં 73 પ્લસમાં 198 ઉમેદવાર છે. અહીંયા એસટી માં 83 છે. અહીંયા 2500 ને ટોટલ 65 ઓનલી કેટેગરી થઈ જાય છે અને અહીંયા ટોટલ જોવા જઈએ તો 2942. હવે આટલી બધી જગ્યાઓ સાયન્સમાં તો આવે નહીં કદાચ, બરોબર. તો 73 પ્લસની અંદર કોઈ પણ કેટેગરી ઓબીસી ઈડબ્લ્યુએસ છે એનું મેરિટ હાઈ પણ જઈ શકે છે, કમે એનું. હવે કોનું જશે ફિક્સ કહી શકાય નહીં, એ તો ઉમેદવારો જનરલ કેટેગરીમાં જાય છે એના પર નક્કી થાય કે કેટલા ઉમેદવારો જનરલ સીટ મેળવે છે. જેટલી ઉમેદવારો જનરલ સીટ મેળવે છે એટલી જ એની કેટેગરીની જે સીટો હોય છે એને ફાયદો થતો હોય છે આની અંદર. હવે એસસી અને એસટી ના ઉમેદવારોનો આંકડો હજુ પણ અહીંયા થોડો આપણને જો 198 ને 83 દેખાય છે તો આની અંદર હજુ મેરિટ ડાઉન જઈ શકે. હવે તમે આંકડો તમારી રીતે અંદાજ કાઢી શકો છો કે એનું મેરિટ ક્યાં અટકી શકે. જેટલા ઉમેદવારો અહીંયા જે જનરલ સીટમાં જશે કન્વર્ટ થશે એટલું મેરિટ છે એ ડાઉન આવી શકે છે મિત્રો. તો આ એનાલિસિસ મેં ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હતા તો મેં એના માટે મૂક્યું હતું. તો મેરિટ કઈ બહુ મુશ્કેલ છે આપણા માટે, પણ એની અંદર તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે આ ભરતી ચાલુ છે એ જલ્દી પૂરી થવી જરૂરી છે, કારણ કે આ ભરતી પૂરી થાય તો કચ્છની સ્પેશિયલ ભરતી પણ આગળ આવે છે અને નવા વિડીયો મૂકતા રહેશું. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સાથે ચેનલને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો અને નવી માહિતી આપણે આ ચેનલમાં મૂકતા રહેશું, એટલે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને નવા વિડીયોમાં મળશું ફરીથી. ત્યાં સુધી આવજો.